હેલો, ગુડ મોર્નિંગ. આજે હું પહોંચી ગઈ તું ડુમ્મસમાં. જો તમે આ વ્યૂ જોઈને જ આઈડિયા આવી ગયો હશે કેટલું મસ્ત વ્યૂ છે. જો કેમ કે આજે મારે કરવાનું હતું એક ફોટોગ્રાફી. કેટલો ફાઇન વ્યૂ છે. વરસાદ નો આવે ને તો સારું આવે. બસ જે છે ને હું બીજાનું શૂટ કરવા આવી છું, મારું નહીં. અને તમે જોવો એકવાર, જો બતાવું નજીક જઈને બતાવું તમને. કોઈ આજે છે ને ફોટોગ્રાફર ડે છે અને 6 નહીં પણ 6:30 વાગ્યાની ઉઠીને હું અહીંયા પહોંચી ગઈ છું ડુમ્મસ. અને એનું તમે વાતાવરણ જો એકદમ મસ્તનું છે. જો પાણી જોવો તમે, બતાવો પાણી. જો પાણી તો બહુ જ છે. આવા વાતાવરણમાં સાચું આપણે એમ થાય કે ઉઠવું નથી, પણ ક્યાંક બહાર જઈએ વહેલા ઉઠીને તો મજા આવે. જો બહુ મસ્ત પાણી છે. શકો છો વાતાવરણ. અને સવારના વાગી ગયા છે 6:30, તો પણ પબ્લિક છે થોડું. અને હું અહીંયા ખાઉં છું મસ્ત પવન. જોશ મારો સામાન બધો જ રેડી છે, પણ શૂટ વાળા જે શૂટ કરવાનું છે ને એ લોકો જે આવ્યા નથી. આજે ખુશીની વાત એ છે કે આજે છે ને એક ફોટોગ્રાફર ડે છે અને આજે જ મારે એક મોર્નિંગમાં શૂટ છે ને એક સાંજે શૂટ છે, 2 શૂટ છે. બસ આવો નવા શૂટના ઓર્ડર આવ્યા રાખે ભગવાનની દયા. સવારમાં 6:30 વાગ્યાની ઉઠી છું એટલે તમે મારી આંખો જોવો ગાઈસ. નથી ખુલતી, માંડ આંખું ખુલે છે, બહુ નીંદર આવે છે. બટ પૈસે કે લીએ કુછ ભી. માર્યું છે કે શું લખ્યું છે, ડેન્જર ડિસ્ટ્રિક્ટ એરિયા ડુ નોટ એન્ટર. બટ શું કરું, મારે તો જવું છે નીચે પાણી પાસે. કેમ જાવું તમે લોકો કયો છો? ક્યાંયથી જવાય એમ નથી. મારે જવું છે નીચે તો કેમ જાવું યાર? આવું હોય સાવ. બધાના દોસ્તાર ને બેનપણીઓ છે, હા હું જોઈ છે. એને ભૂખ લાગી છે તો ખાય છે, ના તો એ માથે ના ખાય. મારી પાસે ક્યાંક ન આવે તો આ બીજું. હું છે ને ફર્સ્ટ ટાઈમ ડુમ્મસ આવી છું અને તમે જો સી એક વાતાવરણ એકદમ મસ્ત ચકાચક. જો આઈ લાઈક ધીસ. ફર્સ્ટ ટાઈમ હું આવી છું એટલા માટે એટલી બધી એક્સાઇટમેન્ટ છે. બટ શૂટ વાળા જે આવ્યા નથી. જો અમુક દેખાય છે કરવા વાળા. ઝાઝા મહિના પછી આવી છું. બધું ફરી ગયું છે એનું, બધું એટલે બધું જ ફરી ગયું છે. આપણું શૂટ થઈ ગયું તું કમ્પ્લીટ. તો હવે અમે બધા જો ઉપર જાય છે. પેલા માંડ નીચે ઉતરા, હવે ઉપર જાય છે. જો મારા ફેસ ઉપર છે ને ઇન્ફેક્શન નીકળ્યું તું, પણ હવે થોડુંક સારું થઈ ગયું છે. થોડાક ડાકા છે. જો અમે થોડુંક શૂટિંગ ને બધું પતાવી લીધું. કેવી મજા આવી? ફાઇનલી ગાઈઝ મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું નીકળ્યું છું ઘર તરફ. બહુ તડકો છે. બાય બાય. હજી હું તમને બતાવું. વેઇટ. અત્યારનું વાતાવરણ છે 10 વાગ્યાનું છે ને, એકદમ મજા આવી અને બહુ મસ્ત હતું મારું શૂટ. ફર્સ્ટ ટાઈમ આ ડુમ્મસનું શૂટ હતું, પણ એક નંબર મજા આવી. હવે હું ઘરે જાઉં છું. મને તો આમાં ના જવા દે, બાકી મારે જવું છે. જો ઓલા વોચમેન ઉપર, જો અહીંયા હિંચકા છે, એક નંબર બનાવ્યું છે. જશું પાર્કિંગ તરફ, કેમ કે હવે મને જવાનું મન નથી થતું, બટ જવું પડશે. સો સેડ. તો હું પહોંચી ગઈ છું પાર્કિંગમાં. અહીંયા તો મને 2 જ એક્ટિવા દેખાય છે, પણ દૂર સુધી ઓલી બાજુ બહુ બધી એક્ટિવા છે. જો હવે આપણે આપણું ટ્રાયપોડ ને બધું આપણે મૂકી દીધું છે. પાવર બેંક પણ લાવી હતી, ચાર્જિંગ બધું તો ખબર હોય કે ફોનમાં ચાર્જિંગ તો ઉતરવાનું છે. હાસ બહુ થાકી ગઈ, ગરમી બહુ લાગે છે બાપા. હવે આપણે મસ્ત બધું પેક કરી દઈએ. જો આ મારા ચશ્મા છે. જો આ ઓલા સનગ્લાસીસ છે કે ચશ્માના નંબરના ચશ્મા છે, બટ સનગ્લાસીસ છે કે જ્યારે તડકો પડે ને ત્યારે એ બ્લેક થઈ જાય છે ને. મસ્ત યુનિક. આઈ હાય. હેલો ગાઈસ. બહુ મોટો કાંડ થઈ ગયો તો. જેનું શૂટ હતું ને એમાં તે ડિક્કીમાં ચાવી મૂકી દીધી. અને ચાવી છે ને, ચાવી પર્સ હોય કે નહીં, પર્સમાં ચાવી અને ડિક્કી બંધ.
પછી અમે ડીકી તોડી તો નહીં જ તે, તોડાઈ તો નહીં જ તે. પછી વચ્ચેથી અમે ડીકી બધા બહુ બધા બોયસ હતા હેલ્પ કરવા માટે, તો સાફ કહેવાય બધા આવ્યા. તો એ ડીકી વચ્ચેથી અમે તોડીને હાથ બદલો હાથ નાખી માંડ કાઢી. પછી લોકોએ હેલ્પ કરી છે એના માટે થેન્ક યુ સો મચ. બહુ ઘણા બધા હેલ્પ કરી છે અને એમાં હાથ નાખવો એટલું આસાન નથી. બે બાજુથી ડીકી બંધ હોય, એમાંથી વચ્ચે બધાએ પહેલા ઉપરથી પકડ્યું, પછી નીચેથી અંદર આખો હાથ નાખ્યો, હાવ બદલો આખો હાથની ચામડી પણ ઉખડી ગઈ હતી. તો પણ લોકોએ હેલ્પ કરેલી હતી, તો એના માટે થેન્ક યુ સો મચ. નીકળી ગયા બાય બાય.